તો અમે જઈ ફરવા શિવરાત્રી હે એટલે અમે જઈ ફરવા લગાવ હે ગાડી રે તમારી જાન હેમ કોલેજ છે ઈ બાગ એમ લખ્યું જો બધે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ને હોય તો મજામાં જ થઈ જાજો કેમ કે આજ તો અમે જઈ ફરવા શિવરાત્રી હે એટલે અમે જઈ ફરવા બહુ આગે નથી ચાલા નજીક જ જઈ તો એ તમે વિડીયોમાં બન્યા જતા હોતી તમને બતાવીશ કે તમે ક્યાં જઈ તો અમે તો તૈયાર હું તો તૈયાર થઈ ગઈ હું ને રેનીશની તો તમને ખબર જ છે ન ખબર હોય તો હું તમને બતાવું છું એ હું કરે હે નહીં બતાવું એ પોતે તૈયાર થાય કે ન થાય એ હાલશે પણ ગાડી પહેલાં તૈયાર થવી જોઈએ છે ને જો ગાડી અમારી હે ને લાખ રૂપિયાની હો ગાડી એટલે ગાડી એ તેને તૈયાર કરવી પડે મેં જે સવારે જ ધોઈ હે તોય જો એને હક જ ન થાય લુહાજ રાખશે કોણ જાણે હું ગાડી એ એટલો બધો લગાવ હે હું લગાવ હે આ ગાડી એ તમારી જાન હેમ તો હું કોણ હું પેઠું હું ગઈશ મને ન સમજાણું તમને સમજાણું હોય તો મને તો કઈ સમજાણું નહીં કે હું કે તમને કોઈ સમજાણું હોય તો તમે મને કોમેન્ટમાં કહેજો કે હું કે હે તો હવે અમે જઈ બાય બાય તો અત્યારે તમે બગીચા આવી ગયા હી ને અને અમે તો અત્યારે જોવા મેળા જેવું હે બધું અહીંયા બધું જો ઓલી મારી બેનપણી હે આ સ્કૂલ હે કા કોલેજ છે કા કોલેજ છે એ બધા દડે બેટ રમતા હોય ક્રિકેટ પેલાનું હે અત્યારની બગીચામાં તો બહુ માણા હતું કા કોલેજ ચોક કહેવાય બગીચો આ મંદિર હે હનુમાન દાદાનું અને અહીંયા બગીચો તુલસી બાગ એમ લખ્યું જો બધે તો અત્યારે તો બગીચે નથી જતા બહુ માણા હે એટલે તો જોઈ શકો કેટલું માણા હે હજી તો જેમ હાઈન પડશે ને એમ વધારે આવશે માણા રવિવાર હે ને હા તો ફ્રેન્ડ્સ આ હે ને ભગવતસિંહ ગાર્ડન ઈ અમારે હે ને જૂની યાદી છે અને આ શક્તિ શેરડીનો રસ ઈ બધું છે ને જૂનું છે અહીંયા અમે એને પેલા બહુ આવતા બે અહીંયા બહુ ભેગા થતા આઈસ તો પણ ટ્રાફિક જ એવડું હે અને માણા તો એટલું માણા હે ને બહુ જ માણા હે આ જૂની યાદી છે આપણી કા પછી આવીશું તો કે તો હવે તો પછી આવીશું ને કઈ કેવું બોલતો અત્યારે તો માણા બહુ હતું ને તો શરમ એવી આવતી તો અત્યારે તો અમે ઘરે આવતા રહ્યા ગાડી અહીંયા પડી ને ઘરે આવતા રહ્યા ને ગામમાં ગયા હતા ને મારું મગજ ફરી દીધું કે હું બોલું હું ન બોલવું ને આવો કંટાળો ચડી ગયો ને મગજ જ નહોતો આવતો માણસ એટલું કાંઈ શિવરાત્રી છે અને ઉપર જતા રવિવાર અને માણસ છે ને ડબલ હતું અને એટલા બધા માણસ વચ્ચે બોલવું એટલે માણસ કંઈક આમ અને ઓળખીતા એટલા હતો નહીં ઓળખીતા હતા બધી રીતે એવું થઈ ગયું આવું પહેરવાઈ ગયું હતું બધું એને વિડીયો એટલો બધો કંઈ ઉતાર્યો નહીં ને શરમ આવતી ને આજે તો મારે નવું જ કહેવાય ને હજી કાંઈ ઘણું નહીં એટલે ખોડલધામ ગયા હતા ને ત્યાં કોઈ માણસ ઓળખીતું નહોતું ને બધા એકાઈ હતા અમે 10 જણા હતા એટલે શરમ નથી આવતી અહીંયા તમે બે ના બે એટલે શરમ એવી આવતી થોડોક વિડીયો બનાવીને એટલે બધા મારી સમૂહ જોવા મળે આની સમૂહ જોવા મળે પછી અમે કીધું માઈ ગયો પછી આવતા રહ્યા એટલે હવે આવતા રહ્યા શું કરી બીજી વાર ગમે ત્યારે જાઉં ને આમ
કોન્ફિડન્સ આવી જાય કે હવે અમે જઈ શકશું આમ ને બહાર બોલી શકશું, તો ત્યારે વિડીયો બધા જાઉં. હવે 10-15 દિવસ તો આવી જ ગયા છે, કેમ કે અમે કાંઈ વિડીયો બનાવીએ એટલે બોલતા શરમ ન આવે. અત્યારે કે અટકાતો નથી ને નહીં, એટલે 10-15 દિવસમાં તો થઈ ગયા કંઈક. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો બાય બાય, ટાટા સી યુ, કાલ પાછા મળીએ. રાધે રાધે, જય માતાજી.